ચોથી મે 2026 ભારતની તારીખમાં એક ઐતિહાસિક તારીખ બની ગઈ છે। ભારતની આઝાદીના ઇતિહાસમાં આઝાદી પછી જે પક્ષના પાયાની સ્થાપના જેમના નામે ગણાય તેવા શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જુગલ જોડી દ્વારા જબ્બર બહુમતી સાથે પ્રચંડ વિજય મેળવીને ભાજપ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અપાઈ છે। સાથે જ સમસ્ત ભારતના ભાજપના કાર્યકરોની સાથે કચ્છ ભાજપ દ્વારા પણ વિજયનો ભવ્ય વિજયોત્સવ મનાવાયો હતો। કચ્છ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપના વિજયોત્સવની ઉજવણી કરાઈ હતી। આ ઉજવણીમાં સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંકા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રેદુવંશી જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરો એકમેકના મીઠા મૂળ કરાવ્યા હતા અને ફટાકડા ફોડી ભવ્ય વિજયની શુભેચ્છાઓ અને અભિનંદન આપલે કર્યા હતા। જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદે જણાવ્યું હતું કે બંગાળમાં આટલી ભવ્ય જીત મળવાથી કાર્યકરો અને અગ્રણીઓમાં ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના કોમવાદી રાષ્ટ્રવિરોધી રાક્ષસ રાજનો અંત આવ્યો છે। કમળનું ફૂલ બંગાળમાં પૂર્ણ કળાએ ખીલ્યું છે। બંગાળમાં ભાજપના આગમન સાથે લગભગ 8 દાયકા બાદ ભગવો લહેરાયો છે। રાષ્ટ્ર પ્રથમની વિચારધારા યુક્ત રાજનીતિનો એક નવો યુગ શરૂ થયો છે। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે બંગાળમાં અરાજકતાનું વાતાવરણ હતું જેનો આજે અંત આવ્યો છે। સમગ્ર દેશ આજે રાહતનો શ્વાસ લઈ રહ્યો છે કારણ કે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી સરકારને લોકોએ આવકારી છે। આ વિજય આગામી સમયમાં દેશની રાજનીતિમાં નવો વળાંક લાવશે। કચ્છના પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બંગાળમાં ભાજપની જીત એ જનતાની જીત છે। કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તેનું ફળ આજે મળ્યું છે। કચ્છ ભાજપ પરિવાર આ ભવ્ય સફળતાથી અત્યંત ગર્વ અનુભવે છે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જનતાના આશીર્વાદ અને કાર્યકરોની અથાગ મહેનત સાથે પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ભગવો લહેરાયો છે। બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો। વડાપ્રધાનનો સંકલ્પ આજે પૂર્ણ થયો હતો। અરાજકતા ઘુસપેઠીઓને હાંકી કાઢવા બંગાળ ચૂંટણી પ્રચારમાં મોદીજી અને અમિત શાહજી રાત દિવસ પ્રચાર કરી બંગાળની જનતાને વિશ્વાસ આપ્યો હતો। બંગાળમાં હવે સુશાસન સ્થપાશે, વિકાસ અને શાંતિ સ્થપાશે। આસામ અને પોંડિચેરીમાં ગત 5 વર્ષના સુશાસનમાં લોકોપયોગી કાર્યો થયા છે। જનતાએ પોતાનું સમર્થન અને વિશ્વાસ ભાજપમાં વ્યક્ત કરી ભવ્ય વિજય અપાવ્યો છે। તે બદલ ખુશી સાંસદે વ્યક્ત કરી હતી અને વિધાનસભામાં રાત દિવસ કાર્ય કરનાર કાર્યકરોનો આભાર માન્યો હતો। બંગાળમાં જે ભવ્ય વિજય થયો છે એ આ વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એટલે ભારતીય જનસંઘની વિચારધારા અને ભારતીય જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી એમની જન્મભૂમિ ઉપર એમની વિચારધારા એટલે ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો જે ભવ્ય વિજય થયો છે। આજે સ્વર્ગમાંથી શ્યામા પ્રસાદ મુખર્જીના આત્માને પણ શાંતિ મળશે અને આ પશ્ચિમ બંગાળ એ મમતા દીદીના ત્રાસ અને અત્યાચારના કારણે લાખો કાર્યકર્તાઓ પીડિત હતા, પ્રજાજનો પીડિત હતા। આપણું પશ્ચિમ બંગાળ એ બાંગ્લાદેશની ભાષા બોલતું થઈ ગયું હતું। એમાંથી મુક્તિ અપાવવા માટે આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં આદરણીય લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની તમામ તાકાત લગાડી અને આજે આ આપણું પશ્ચિમ બંગાળને દેશની મુખ્ય ધારા સાથે સામેલ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવવા માટે એમને અથાગ પરિશ્રમ કર્યો છે। લાખો કાર્યકર્તાના બલિદાનો પછી આજે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ભવ્ય વિજય થયો છે। એ બદલ બંગાળની જનતા અને દેશના લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના દિલમાં આજે કમળ 16 કળાએ ખીલી ઉઠ્યું છે। હું દેશના વડાપ્રધાન શ્રી, દેશના નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, નીતિન નબીનજી અને બંગાળના હજારો લાખો કાર્યકર્તાઓ, દેશભરના લાખો કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આજે ખૂબ આખા દેશમાં ખુશીનો માહોલ છે। એના અંતર્ગત ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય કુશળ સંગઠક અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન, લોકપ્રિય સાંસદ શ્રી અમારા વિનોદભાઈ ચાવડા, અમારા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમારા વિરેન્દ્રસિંહજી, અમારા પ્રદ્યુમનસિંહજી, માલતીબેન, સૌ કાર્યકર્તાઓ, હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે ભુજ
અને કચ્છ જિલ્લા ભાજપ પણ ખુશી અને આનંદની લાગણી અનુભવે છે. સમગ્ર દેશ ઉત્સાહ આનંદથી બંગાળની અને આસામ અને પોંડિચેરીના જીતનો જશ્ન મનાવી રહ્યો છે, ત્યારે અત્રે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભુજ મધ્યે અમારા મંત્રી શ્રી ત્રિકમભાઈ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા પ્રભારી શ્રી, અમારા ધારાસભ્યો શ્રી સર્વેશ્રી કેશુભાઈ, વિરેન્દ્રસિંહજી, પ્રદ્યુમનસિંહજી, માલતીબેન, સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખૂબ ઉમંગભર આ ઉજવણી કરાઈ છે. આજે જ્યારે રાષ્ટ્રવાદી શક્તિઓનો આજે બંગાળમાં જ્યારે વિજય થયો છે, ત્યારે સમગ્ર દેશે ઉત્સવ મનાવ્યો છે અને જે પ્રકારે કુશાસન અને અનીતિનો જે અંત આવ્યો છે એ સમગ્ર દેશે આજે રાહતનો શ્વાસ લીધો છે. રાષ્ટ્રવાદી શક્તિઓની વિજય થઈ છે, ત્યારે હું સમગ્ર બંગાળની જનતાનું ખૂબ ખૂબ આભાર માનું છું અને એને અભિનંદન આપું છું કે આ પ્રકારનું સુશાસન એ લાવ્યા છે. સૌ દેશવાસીઓ ખુશ છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે ખુશીનો દિવસ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નબીનજી અને ગૃહમંત્રી શ્રી આપણા દેશના આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ભગવો દેશની અંદર ત્રણેય રાજ્યોની અંદર લહેરાયો છે. પોંડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળની અંદર. પશ્ચિમ બંગાળની એક ઐતિહાસિક જીત છે. અનેક કાર્યકર્તાઓનું સમર્પણ છે, કાર્યકર્તાઓની મહેનત છે અને ત્યાંના સ્થાનિક મતદારોએ જે વિશ્વાસ અને ભરોસો ભારતીય જનતા પાર્ટી ઉપર અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉપર જે મૂક્યો છે, એ ખરા અર્થની અંદર પશ્ચિમ બંગાળની અંદર પણ વિકાસના સૂરજનો ઉદય થશે. આજે ભુજ કમલમ મધ્યે પણ અમારા અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અમારા જિલ્લાના અધ્યક્ષશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વડચંદ, આપણા મંત્રીશ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ, અમારા પ્રભારી શ્રી ફલજીભાઈ, અમારા સૌ સન્માનીય ધારાસભ્યશ્રીઓ અને અનેક કાર્યકર્તાઓના ઉપસ્થિતિમાં આ વિજય ઉત્સવને માણ્યો હતો. માત્ર ભારતીય જનતા પાર્ટીની પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે અવ્યવસ્થા, કુશાસન અને જે રીતે વિભાજનકારી માનસિકતા સાથેનું જે શાસન હતું એ શાસનને બંગાળની જનતાએ ઉખેડીને સમગ્ર દેશની સાથે સાથે બંગાળના વિકાસ માટેની પણ જે દ્વાર બંગાળની જનતાએ ખોલ્યા છે, એના માટે સમગ્ર દેશની જનતા વતીથી બંગાળને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓના પરિશ્રમને કારણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય નીતિન નવીનજી અને આપણા ગુજરાતના ગૌરવ આદરણીય અમિતભાઈના અથાગ પ્રયત્નોથી જે રીતે બંગાળમાં એક સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને બંગાળમાં એમ કહીએ કે એક સુશાસનનું પ્રભાવ જે ઉગ્યું છે, એના માટે પણ બંગાળની જનતાને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.